દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળાની 6 વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ બાદ તેની હત્યા કરવામાં આવી હતી. બળાત્કાર બાદ રાજ્યભરમાં ઘટના અંગે રોષ જોવા મળ્યો હતો. સરકાર પક્ષે ઘટનાના માત્ર 12 દિવસમાં જ ગંભીરતાપૂર્વક ચાર્જશીટ દાખલ કરાઈ હતી, જેમાં 150 સાક્ષી સહિતની બાબતોનો સમાવેશ કરી રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. 31 સાક્ષી સરકાર પક્ષે તપસ્યા ઉપરાંત દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા. આ કેસમાં માત્ર 34 હિયરિંગમાં કેસની ટ્રાયલ પૂર્ણ થઈ હતી. આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે 10 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જોકે બચાવ પક્ષના વકીલના જણાવ્યા અનુસાર કોર્ટે પોક્સો અને હત્યાના કેસને નકારી દીધો છે અને કોર્ટે ગંભીર બેદરકારી માટે બીએનએસની કલમ 105(2) હેઠળ સજા કરી છે. પોલીસે જે પણ તપાસ કરી હતી અને જે પુરાવા રજૂ કર્યા હતા તે કોર્ટે માન્ય રાખ્યા નથી. નોંધનીય છે કે કોર્ટે આ કલમ હેઠળ થતી વધુમાં વધુ સજા આરોપીને આપી છે. હાલમાં જે સજા કરી છે 105(2) બીએનએસ 105 બીએનએસની પહેલાં જૂની કલમ 304(2). કોઈ માણસને નિષ્કાળજીથી કોઈ મૃત્યુ થઈ જાય તો એ આરોપીને નામદાર કોર્ટ 302માંથી કન્વર્ટ કરીને 304(2) કરતી હતી. મુજબ 105(2)માં આજે સજા કરી છે. જે સજા 10 વર્ષની વધુમાં વધુ છે મેક્સિમમ એ કરી છે અને 2 લાખ દંડ કર્યો છે.